તો નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે। તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો હોળીની ઝાડ ઉપરથી અંબાલાલ પટેલે કરી છે સૌથી મોટી આગાહી। જ્યાં મિત્રો દર વર્ષે હોળીની દિશા અને ઝાડ ઉપરથી મિત્રો કેવું જશે આ વર્ષે તેની આગાહી કરવામાં આવતી હોય છે અને આ વર્ષે પણ અંબાલાલ પટેલ, રમણીકભાઈ વામજા જેવા નિષ્ણાંતોએ મિત્રો ચોમાસાને લઈને, વાવાઝોડાને લઈને અને વિશ્વ યુદ્ધને લઈને ત્રણ મોટી આગાહી આપી દીધી છે અને આ વર્ષ જે છે તે મિત્રો કેવું જશે તેનો પણ ઉલ્લેખ અહીંયા કરવામાં આવ્યો છે। તેના વિશે મિત્રો વિસ્તારથી તમને સમજાવું તો હોળીના પર્વ ઉપર પવનની ગતિ અને દિશાનું વિશ્લેષણ કરતા અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આ વખતે હોળી અને ધૂળેટીની અંદર મિત્રો જે તહેવાર હોય છે ત્યારે હોળી જ્યારે પ્રગટાવવામાં આવે છે તેની ઝાડનું અવલોકન કરતા અંબાલાલે જણાવ્યું કે આ વખતે પવન જે છે તે મુખ્યત્વે ખૂબ જ સારો જોવા મળ્યો હોળીનો અને ઉત્તર પશ્ચિમ દિશામાં જે છે તે હોળીનો પવન મિત્રો રહ્યો। આને કારણે મિત્રો શું અસર પડશે હવામાનમાં અને આ વર્ષના અંદર ત્યારે મિત્રો હવામાનની દ્રષ્ટિએ ખૂબ જ સારા સંકેત છે, કારણ કે ગુજરાતમાં આ વર્ષે ચોમાસું એકંદરે સારું રહેશે તેવી સૂચના અંબાલાલે આપી। બીજા નંબરે ખાસ કરીને આ વખતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ પડવાની સંભાવના છે જે દર વર્ષે પડે પણ છે અને એક સૌથી મોટી આગાહી અંબાલાલે કરી હોળીની ઝાડ ઉપરથી કે આ વખતે પાછોતરો વરસાદ ખૂબ વધારે રહેવાનો છે, એટલે કે નવરાત્રી અને દિવાળીના સમયગાળા સુધી પણ માવઠા પાછોતરો વરસાદ જે છે તે તમને જોવા મળી શકે અને મિત્રો જે છે તે ખાસ કરીને અંબાલાલે આટલી આગાહી મિત્રો ચોમાસાને લઈને આપી। ત્યારે બીજી તરફ રમણીકભાઈ વામજાએ મિત્રો ચોંકાવનારી આગાહી આપી છે। રમણીકભાઈ વામજા મિત્રો હવામાન નિષ્ણાંત છે, તેમણે મિત્રો જે છે તે અવલોકન કરીને હોળીની ઝાડ ઉપરથી આગાહી આપી છે કે આ વર્ષે જે છે તે 2 થી 3 મોટા વાવાઝોડાની સંભાવના બની શકે હોળીની ઝાડ ઉપરથી। અને બીજા નંબરે રમણીકભાઈ વામજાએ જણાવ્યું છે કે ઘણા બધા અમુક દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે, જેમ કે દરિયાકાંઠે મિત્રો રહેલા મોરબી, જામનગર, દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, નવસારી, આ બધા જે દરિયાકાંઠે રહેલા જિલ્લા છે ત્યાં આ વખતે 50 થી 60 ઇંચનો પણ વરસાદ ટોટલી મિત્રો આખા વર્ષના ચોમાસાનો જે છે તે જોવા મળી શકે। ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જોઈ લઈએ તો ભારત વધુ એક યુદ્ધની તૈયારીમાં તેવી પાકિસ્તાન તરફથી જણાવવામાં આવી મોટી અપડેટ। જ્યાં મિત્રો પાકિસ્તાનને અત્યારે ડર લાગી રહ્યો છે કે ભારત જે છે તે પાકિસ્તાન ઉપર હુમલો કરવાની તૈયારીમાં છે। આવું શા માટે હું તમને જણાવી રહ્યો છું, કારણ કે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલીએ ખુદ સામેથી માહિતી આપી છે। પાકિસ્તાનના જે રાષ્ટ્રપતિ છે આસિફ અલી, તેમણે મિત્રો જે છે તે સામેથી દાવો કર્યો છે કે ભારત વધુ એક યુદ્ધની તૈયારી કરી રહ્યું છે। અત્યારે મિત્રો તમે જાણો છો કે દેશ અને દુનિયાના 8 થી 9 દેશો યુદ્ધની અંદર ફસાયેલા છે, તેની વચ્ચે પાકિસ્તાન પણ જે છે તે મિત્રો પાકિસ્તાન ઉપર એક બાજુથી અફઘાનિસ્તાન હુમલો કરી રહ્યું છે અને બીજી બાજુ પાકિસ્તાનને ડર છે કે ભારત પણ જલ્દી પાકિસ્તાન ઉપર હુમલો કરી શકે। ભારતીય નેતાઓ ખુલ્લે આમ યુદ્ધ વિશે વાતો કરી રહ્યા છે તેવું પાકિસ્તાનના પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિએ કહ્યું, પરંતુ પ્રાદેશિક શાંતિને હંમેશા ટેકો આપનાર વ્યક્તિ તરીકે તેઓ આ માર્ગની ભલામણ કરશે નહીં। બીજા નંબરે મિત્રો ત્યાંના પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે પાકિસ્તાન ભારત સાથે વાતચીત કરવા માટે તૈયાર છે અને યુદ્ધને બદલે વાતચીત કરીને એક રસ્તો અપનાવવો જોઈએ તેવું પણ તેમણે જણાવ્યું। એટલે કે મિત્રો પાકિસ્તાને એવું કહ્યું કે યુદ્ધ કરીને કોઈ ફાયદો નથી, ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત કરીને મિત્રો જે છે તે સમાધાન લાવવું જોઈએ। આમ મિત્રો જોવા જઈએ તો પાકિસ્તાનની આંખમાં ચોખ્ખે ચોખ્ખો ડર જોવા મળ્યો અને તે પાકિસ્તાનની અંદર ડરનો માહોલ છે કે ભારત કોઈ મોટું યુદ્ધ પાકિસ્તાન સામે પ્લાન કરી રહ્યું છે તેવું ત્યાંના મિત્રો સીધા રાષ્ટ્રપતિ તરફથી માહિતી આપવામાં આવી। ત્યારબાદ જોઈ લઈએ તો દુનિયા ઉપર સૌથી મોટો ખતરો તોળાઈ રહ્યો છે। ઈરાને મોટી ધમકી આપી, આનાથી વિશ્વભરના તમામ દેશોને માઠી અસર પડશે। જ્યાં મિત્રો ઈરાન ઉપર એક સાથે અત્યારે 8 દેશોએ હુમલો જાહેર કરી દીધો છે અને યુદ્ધ જાહેર કરી દીધું છે। તેની વચ્ચે એક અકેલું ઈરાન જે છે તેમણે મિત્રો આખા વિશ્વને એક મોટી ધમકી આપી દીધી છે। મિત્રો તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ કે ઈરાન જે દેશ છે તેનો રસ્તો જે છે તે ખૂબ જ મહત્વનો છે વિશ્વના દેશો માટે, કારણ કે ઈરાનના દેશો ઉપરથી મિત્રો વિશ્વભરની જે છે તે મિત્રો ટ્રાન્સપોર્ટ થતું હોય છે, મોટા ભાગની વસ્તુઓની આપ લે થતી હોય છે। એટલે કે વિશ્વના તમામ દેશો જે છે તેની અંદર મિત્રો જે વ્યાપાર થતા હોય છે, જે ટેરિફ બાબતે મિત્રો જે કંઈ પણ મિત્રો કરારો થતા હોય છે, આ બધા મિત્રો વ્યાપારો જે છે તે દરિયાકાંઠેથી થઈને ઈરાન ઉપરથી જતા હોય છે। અને બીજા નંબરે ઈરાન ખુદ મિત્રો જે છે પેટ્રોલ ડીઝલનો એક મોટો સોર્સ છે। આને લઈને ઈરાને મિત્રો મીડિયા સામે મોટી ધમકી આપી દીધી છે। ઈરાનની સૈન્યની મિત્રો સ્પષ્ટ ચેતવણી છે કે જો આવું ચાલતું રહેશે, એટલે કે જો યુદ્ધો લંબાશે તો ઈરાન જે છે તે કોઈ પણ જહાજને જે છે તે આગળ જવા દેશે નહીં, બધા
બધા જહાજમાં આગ લગાવી દેશે। એટલે કે કોઈ પણ દેશો વ્યાપાર કરવા માટે જે મિત્રો માલ સામાન ભરીને જહાજો જતા હોય છે, ઈરાનની બાઉન્ડ્રી પાસે પહોંચશે એટલે ઈરાન આગ લગાડી દેશે। આ મિત્રો વિશ્વ માટે એક સૌથી મોટો ખતરો, કારણ કે ઈરાનમાંથી પેટ્રોલ ડીઝલ મોટા ભાગના દેશ ઇવન ભારત પણ આયાત કરે છે, અને બાકીના બીજા દેશોમાંથી પણ મિત્રો જો આપણે માલ સામાન આયાત કરવો હોય તો ઈરાન બાજુથી મિત્રો રસ્તો નીકળે છે, જેથી મિત્રો વિશ્વના દેશોમાં જે છે તે એક ચિંતાનો માહોલ, કારણ કે મોટી ધમકી ઈરાને આપી છે કે તેમને વિસ્તારમાંથી, તેમના રીજનમાંથી કોઈ પણ જહાજ નીકળશે તો આગ લગાડીને જહાજ ઉડાડી દેવાની ધમકી જે છે તે વિશ્વભરને ઈરાને આપી। ત્યારબાદ જોઈએ તો ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવ્યું, સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારે ગુજરાતના ખેડૂતોની આશાઓ હતી, જેમાંથી 2 થી 3 સૌથી મોટી આશાઓ હતી, એના ઉપર પાણી ફરી વળ્યું છે, કારણ કે બજેટ જાહેર થયું તેને 1 મહિનો થઈ ચૂક્યો છે। ખેડૂતોને આશા હતી કે બજેટ બાદ પણ સરકાર કોઈ જાહેરાત કરશે, પરંતુ હવે તો 1 મહિનો થઈ ચૂક્યો છે, જેથી શેની વિશે મિત્રો હું તમને જણાવી રહ્યો છું। તો ખેડૂતોને પહેલી આશા એ હતી કે ગુજરાતની અંદર 2000 રૂપિયાનો હપ્તો વધારો થશે, એટલે કે મિત્રો બીજા રાજ્યોમાં સરકાર 2000ની જગ્યાએ 4000ના હપ્તા આપે છે, તો ગુજરાતમાં પણ સરકાર 2000ની જગ્યાએ 4000નો હપ્તો કરી આપશે। બજેટમાં આ પહેલી આશા હતી ખેડૂતોને। બીજી આશા ખેડૂતોને એ હતી કે સરકાર જે છે તે પાક ધિરાણ લોન અથવા તો મંડળી માફીને લઈને, એટલે કે ખેડૂતોની લોન માફીને લઈને પણ ચર્ચા જે છે તે કરશે બજેટમાં, એ પણ કોઈ જાહેરાત થઈ નથી। અને ત્રીજી મોટી આશા ખેડૂતોને હતી કે જેવી રીતના ભાજપ સરકાર બીજા ઘણા બધા રાજ્યોની અંદર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપે છે, તેવી રીતના ગુજરાતમાં શા માટે 850માં ગેસ મળે છે, ગુજરાતમાં પણ 500માં ગેસ આપવાની માંગ કરી હતી। 3માંથી એક પણ માંગ મિત્રો બજેટમાં સ્વીકારવામાં નથી આવી। ગુજરાતના ગરીબો અને મધ્યમ વર્ગના લોકોની આશાઓ ઉપર પાણી ફર્યું। આ મામલે મિત્રો તમારું શું કહેવું છે? બીજા રાજ્યોમાં જો 500નો ગેસ મળતો હોય તો ગુજરાતમાં 850ની જગ્યાએ 500નો કરી આપવો જોઈએ કે નહીં? અને બીજા પણ 1-2 રાજ્યોમાં જ્યાં 4000ના હપ્તા ખેડૂતોને હપ્તા મળે છે, તો ગુજરાતમાં પણ હપ્તા વધારી આપવા જોઈએ કે નહીં? તમારો મિત્રો મંતવ્ય કોમેન્ટ સેક્શનની અંદર લખીને જણાવી આપજો। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો મોંઘવારી અને ભ્રષ્ટાચારને લઈને સૌથી મોટી જાહેરાત અમિત ચાવડા કોંગ્રેસના નેતાએ કરી મોટી જાહેરાત। ત્યારે વિધાનસભાની અંદર મિત્રો અત્યારે અંદાજપત્રની જે ચર્ચા ચાલી રહી હતી તે દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા અમિતભાઈ ચાવડાએ આકરા પ્રહાર કરતા ગંભીર આક્ષેપો કર્યા છે। અમિત ચાવડાએ મિત્રો ભાજપ સરકાર ઉપર ડબલ એન્જિન સરકાર ગણવામાં આવે છે ભાજપને, તો એમાંથી ડબલ એન્જિન સરકારમાં શું ડબલ છે તેના વિશે મિત્રો અમિત ચાવડાએ ઉલ્લેખ કર્યો। એટલે કે મિત્રો તમે સાંભળ્યું હશે કે ભાજપના નેતાઓ ઘણી વખત કહેતા હોય છે કે ભાજપ સરકારે ડબલ એન્જિન સરકાર છે, એટલે કે 2 એન્જિનવાળી સરકાર છે। તો અમિત ચાવડાએ મિત્રો અહીંયા ઉલ્લેખ કર્યો કે ભાજપની સરકાર જે 2 એન્જિનવાળી સરકાર છે તેમાં એક એન્જિન મોંઘવારીનું છે અને બીજું એન્જિન ભ્રષ્ટાચારનું છે। એટલે કે ભાજપની સરકાર મોંઘવારી અને ભ્રષ્ટાચાર જ મિત્રો માત્ર ચલાવી રહી છે તેવું અહીંયા કહેવું છે અમિત ચાવડાનું। તેમણે મિત્રો ઉલ્લેખ પણ કર્યો કે બીજા રાજ્યોની અંદર ઘણી બધી જગ્યાએ લાડલી બહેના યોજના અંતર્ગત મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપવામાં આવે છે, તો શા માટે ગુજરાતની બહેનોને 1000 રૂપિયા મળતા નથી તેવું પણ મિત્રો તેમણે ઉલ્લેખ કર્યો। સાથે મિત્રો તેમણે એવું કહ્યું કે બજેટની અંદર પણ કોઈ ફાયદો થયો નથી, બજેટમાં ગરીબો માટે કોઈ વસ્તુ નહોતી, યુવાઓ માટે પણ કોઈ દિશા નહોતી, અન્નદાતા એટલે કે ખેડૂતો માટે પણ કોઈ મોટી જાહેરાત નહોતી, અને બહેનો માટે પણ મિત્રો કોઈ પણ પ્રકારની જાહેરાત બજેટમાં કરવામાં નહોતી આવી, તેવું પણ મિત્રો જે છે તે અમિત ચાવડાએ જણાવ્યું। મિત્રો અમિત ચાવડાની આ વાતથી તમે સહેમતી ધરાવશો કે નહીં જણાવી દેજો કોમેન્ટની અંદર। ત્યારબાદ જોઈએ તો પેટ્રોલ 12 રૂપિયા મોંઘું થશે, તમામ લોકોને સૌથી મોટો ઝટકો લાગશે। જી હા મિત્રો, અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ બની છે મધ્ય યુરોપની અંદર, ત્યારે મિત્રો 10 દેશો એક સાથે તૂટી પડ્યા હશે, તેની વચ્ચે ઇઝરાયલ, અમેરિકા, જર્મની, ફ્રાન્સ એક બાજુ, અને ખાસ સામેની બાજુ મિત્રો જાણીએ તો ઈરાન લાગુના જે આસપાસના રીજન છે જેમ કે ઈરાન, યુએઈ એટલે કે દુબઈ, તેની સાથે લેબેનોન અને આસપાસના મિત્રો જેટલા પણ અરબ દેશો છે, ગલ્ફ કન્ટ્રી છે, આ બધા દેશો વચ્ચે યુદ્ધ છેડાઈ ગયું છે। ત્યારે આની અસર મિત્રો સૌથી મોટી ગુજરાત અને ભારતમાં એ પડશે કે પેટ્રોલ ડીઝલ ઈંધણની મોંઘવારી વધી શકે, અને માત્ર આટલી જ વસ્તુ નથી, બીજા બધા ઉદ્યોગોને પણ મોટો ફટકો પડી શકે, જેમ કે હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગમાં માંગ ઘટી રહી છે યુદ્ધને કારણે, જે છે મિત્રો માલ સામાનની હેરફેર અટકી જશે, આનાથી લાંબી મંદી ચાલી શકે। યુદ્ધ જો લાંબુ ચાલશે તો આનો માઠો ફટકો મિત્રો પડવાનો છે ગુજરાતના ઘણા બધા ઉદ્યોગોને। એમાંથી સૌથી પહેલા તો મિત્રો પેટ્રોલ ડીઝલ મોંઘું થવાને લઈને એક મોટી જાહેરાત છે। અમેરિકા અને ઇઝરાયલના હુમલા બાદ ઈરાનના સુપ્રીમ લીડર ખમેનીનું મૃત્યુ થયું, ત્યાર પછી આજે યુદ્ધ ચાલી રહ્યું છે, જો યુદ્ધ લાંબુ ચાલે છે તો મિત્રો તેને લઈને હોર્મુઝ સ્ટ્રેટ તેલ માર્ગ બંધ થઈ જશે, એટલે કે જે રસ્તેથી તેલ આવે છે ભારતમાં એ રસ્તો બંધ થઈ જશે, એને કારણે ભારતને જે છે તે બીજા રસ્તેથી ઓઇલ લાવવું પડશે, બીજા દેશો પાસેથી ઓઇલ લાવવું પડશે, અને આ બીજા રસ્તા અપનાવવામાં 10 થી 12 રૂપિયા પેટ્રોલ ડીઝલ મોંઘું થઈ શકે તેવો એક સૌથી મોટો દાવો જે છે તે સામે આવ્યો।
ત્યારબાદ જોઈએ તો બેંક ખાતું છે તો ખાસ કરીને ફરજિયાત આ સમાચાર જોઈ લેજો, કારણ કે બેંકો બંધ રહેવાની છે પોણો મહિનો. જે હા મિત્રો, જો તમારું પણ કોઈ પણ બેંકમાં ખાતું હોય તો તમારે આ સમાચાર જાણવા પડશે, કારણ કે કોઈ પણ પ્રકારની પૈસાની લેવડ દેવડ કરો એ પહેલા મિત્રો જે છે તે રજા યાદી જોઈ લેજો, નહીતર બેંકમાં ખોટા ધક્કા તમારા થશે અને પૈસા પણ અટકી શકે. તો આની વચ્ચે મિત્રો માર્ચ મહિનો તહેવારોનો મહિનો છે, તેની વચ્ચે આ મહિને જે છે તે 18 દિવસ બેંકો બંધ રહેવાની છે. તો રજા યાદી જણાવું તો સૌથી પહેલા તો મિત્રો 4 રવિવારમાં બેંકો બંધ રહેશે, બીજો અને ચોથો શનિવાર પણ બેંકો બંધ રહેશે, અને અન્ય તહેવારો પણ તમને જણાવું તો ટોટલ આ મહિને એટલે કે ત્રીજા મહિના માર્ચ મહિનામાં કઈ તારીખે બેંકો બંધ રહેશે તારીખ તમને જણાવું તો તારીખ 1, 2, 3, 4, તેની સાથે તારીખ 8, 13, 14, 15, 17, 19, 20, 21, 22, 26, 28, 29 અને 31 તારીખ દરમિયાન જે છે તે મિત્રો બેંક બંધ રહેવાની છે. તો ખાસ મિત્રો આ રજા યાદી જોઈને જવું બેંકે, કે જેનાથી ધક્કો ના થાય. ત્યારબાદ ગુજરાતના ગરીબ ખેડૂતોને મળશે આધાર કાર્ડ ઉપર 10,000 રૂપિયાની સરકારની સહાય. તો મિત્રો ખાસ સરકારે કરી મોટી જાહેરાત. ગુજરાતમાં ખાસ મિત્રો જોઈએ તો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે સરકારે જે છે તે 2 યોજના ચલાવે છે, અને આ 2 યોજનામાં 10,000, 20,000 રૂપિયાની સહાય માત્ર આધાર કાર્ડ ઉપર આપવામાં આવે છે. પહેલી મિત્રો યોજના છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના. આ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત સરકાર જે છે તે ગરીબોને પોતાનો બિઝનેસ, નવો ધંધો, વ્યવસાય શરૂ કરવા માટે, નાનકડી કોઈ દુકાન કે કોઈ પણ રેકડી કરવી હોય તો એના માટે સરકાર 10,000 ની સહાય આપે છે, 20,000 ની પણ સહાય અમુક પરિસ્થિતિમાં આપે છે. બીજા નંબરે આ બીજી સહાય છે મિત્રો, એ છે જનધન ખાતાની અંદર સહાય. તો મિત્રો જો તમારું પણ બેંકમાં જનધન ખાતું હોય તો બેંકની અંદર જો તમારું ખાતું હોય જનધન, તો તેની અંદર મિત્રો તમને 10,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ રૂપે સહાય આપવામાં આવશે. પહેલા મિત્રો આ સહાય માત્ર 5,000 ની જ મળતી હતી, પરંતુ હવે તમામ મજૂરો, ખેડૂતો અને મધ્યમ વર્ગના પરિવારોને જનધન ખાતામાં 10,000 રૂપિયાની સહાય ઓવરડ્રાફ્ટ રૂપે આપવામાં આવશે. ત્યારબાદ જોઈએ તો ખેડૂતોને મળશે વીઘા દીઠ પૈસા. હવે સૌથી મોટી જાહેરાત. તો મિત્રો અત્યાર સુધી સરકાર જે છે તે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ખૂબ જ વધારે પ્રોત્સાહન આપતી હતી, પરંતુ હવે પ્રોત્સાહનની સાથે સાથે વીઘા દીઠ પૈસા પણ સૂચવવામાં આવશે. તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોને જે છે તે ખૂબ જ વધારે અત્યારે ફાયદો આપવામાં આવી રહ્યો છે. એટલે કે અત્યાર સુધી ખેડૂતો જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતા હતા, એટલે કે રાસાયણિક દવાઓ છાંટીને અને રાસાયણિક ખાતર નાખીને પણ વાપરતા હતા ખેતી, પરંતુ હવે એવા ખેડૂતો કે જે પ્રાકૃતિક ખેતી કરે છે, શાકભાજીની સાદી ખેતી કરે છે, તો આવા ખેડૂતોને જે છે તે સરકાર હવે પૈસા આપવા જઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી નવી યોજનાની માહિતી આપતા જ્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલ હતા ત્યારે પણ તેમણે માહિતી આપી હતી. રાજ્યના દરેક નાગરિકને હવે જે છે તે મિત્રો જંતુનાશક દવાઓના ઉપયોગ કર્યા વગર અને જે મિત્રો ખોટા કેમિકલો છે તે વાપર્યા વગરની જે ખેતી છે, એટલે કે જે પ્રાકૃતિક ખેતી છે, શાકભાજીની ખેતી છે, તેવા ખેતી કરનારા ખેડૂતો છે તેમને હેક્ટર દીઠ 20,000 રૂપિયાની પણ સહાય આપવાની સરકારે જાહેરાત કરી છે. તો એવા ખેડૂતો કે જે આ રીતની મિત્રો પ્રાકૃતિક અને શાકભાજીની ખેતી કરવા માંગતા હોય, યોજનામાં અરજી કરીને હેક્ટર દીઠ 20,000 રૂપિયા મેળવી શકે, અને આ પ્રકારની ખેતી જમીન માટે પણ સારી છે તેવું પણ ગણાવવામાં આવ્યું. ત્યારબાદ મિત્રો જોવા જઈએ તો યુદ્ધનો લઈને સૌથી મોટી જાહેરાત. યુદ્ધમાં મોતનો આંકડો લગાતાર વધી રહ્યો છે અને આ વિશ્વ યુદ્ધ તરફ આગળ પ્રમાણ થઈ રહ્યું છે. ત્યારે મિત્રો તમને જણાવી દીધું, જ્યારે પણ 5 થી 10 દેશો યુદ્ધમાં હોય છે ત્યારે ઓલમોસ્ટ વિશ્વ યુદ્ધ ગણવામાં આવે છે, પરંતુ અત્યારે મિત્રો પરિસ્થિતિ એવી છે કે મોટા ભાગના દેશો જે છે તે આ યુદ્ધમાં કૂદી ચૂક્યા છે, અને આ યુદ્ધ જો લાંબુ ચાલે છે તો ઈરાનના સપોર્ટની અંદર ઈરાનને ટેકો આપવા ચાઇના અને રશિયા પણ કૂદી શકે. જે દિવસે મિત્રો ચાઇના યુદ્ધમાં પ્રવેશ કરશે એ દિવસ મિત્રો 99% વિશ્વ યુદ્ધની જાહેરાત થઈ જશે. તેની અત્યારે મિત્રો જોવા જઈએ તો 1,000 જેટલો મોતનો આંકડો પહોંચી ચૂક્યો હોય તેવા સંકેતો છે. એમાંથી માત્ર ઈરાનમાં જ 515 લોકોના મૃત્યુ આ યુદ્ધને કારણે થયા છે. તેની સાથે મિત્રો જોવા જઈએ તો હજારો બિલ્ડિંગો પણ તૂટી પડી છે. દવાખાનાથી લઈને મિત્રો હોસ્પિટલો, શાળાઓ પર પણ બોમ્બો ફોડવામાં આવ્યા છે. નાનકડા બાળકો કે જે શાળાએ ભણવા ગયેલા હતા તેમાંથી પણ 100 લોકોના મૃત્યુ થયા છે. આમ મિત્રો જોવા જઈએ તો આ યુદ્ધ જે છે તે આગળને લગાતાર જઈ રહ્યું છે, અને જો મિત્રો આવનારા 10 થી 15 દિવસમાં આ યુદ્ધ જે છે તે પૂર્ણ થતું નથી તો આના મિત્રો ઘણા બધા બીજા કોન્સિક્વન્સીસ જોવા મળી શકે. સૌથી પહેલા તો જે છે તે ઈરાન જો સરેન્ડર કરશે, એટલે કે હાર માની લેશે, તો મિત્રો જે છે તે યુદ્ધની અહીંયા એન્ડ આવી શકે. બાકી જો ઈરાન સામેથી મિત્રો લડત આપશે તો મિત્રો આ યુદ્ધ લાંબા થવાના એંધાણ છે, અને અત્યારે ઈરાને જાહેરાત પણ કરી છે કે ઈરાન કોઈ પણ પ્રકારે જે છે તે હાર માનશે નહીં, યોગ્ય જવાબ આપશે. અને ઈરાને ગઈકાલના મિત્રો પાછલા પ્રહારો કરવાની શરૂઆત પણ કરી દીધી છે. ઈરાને સાઉદી અરેબિયાની સૌથી મોટી કંપની ઉપર પણ હુમલો કર્યો, અને અમેરિકામાં ઘૂસીને પણ મિત્રો ઈરાને હુમલો કર્યો હતો.
ત્યારબાદ જોઈએ તો માત્ર 20 રૂપિયામાં 2 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ વીમો તમને આપવામાં આવશે. સરકારે કરી યોજનાની જાહેરાત. ત્યારે મિત્રો આ યોજના ઘણા બધા સમયથી ચાલે છે. જો તમારી પાસે પણ આ યોજનાની અંદર લાભ લેવા માટે 20 રૂપિયા ના હોય તો મિત્રો અત્યારે જુગાડ કરીને આ યોજનામાં 20 રૂપિયા જે છે તે નાખી દેજો. તમને 2 લાખ રૂપિયા અપાવશે. કારણ કે સરકાર મિત્રો જે છે તે આ ગરીબો માટેની સ્પેશિયલ યોજના છે. કારણ કે જો તમારે વીમો લેવો હોય, જેમ કે તમારા શારીરિક વીમો એટલે કે જ્યારે દવાખાના આવે ત્યારેનો મિત્રો જે વીમો ઉપયોગમાં લેવાય છે, એ વીમો તમારી પાસે જો ના હોય અને લાખો રૂપિયા ભરીને જો તમારે વીમો ના લેવો હોય, કારણ કે વીમો જો તમે પ્રાઇવેટલી લેવા જાઓ છો તો 20, 30, 40, 50,000 રૂપિયા સુધીના મળતા હોય છે ને એટલા બધા રૂપિયા તમારી પાસે ના હોય, તો એવા લોકો માટે સરકાર હવે વીમા યોજના લઈને આવી છે. આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, જેમાં સરકાર માત્ર 20 રૂપિયામાં વીમો આપે છે અને એમાં 2 લાખ રૂપિયા સુધીનું કવચ તમને મળે છે. એટલે કે જો તમે આ વીમો લઈ લેશો 20 રૂપિયાની અંદર, તમારે આ યોજનામાં માત્ર 20 રૂપિયા જ આપવાના રહેશે વીમાની અંદર. અને ત્યાર પછી જો તમારી સાથે કોઈ દુર્ઘટના બને છે, કોઈ આકસ્મિક ઘટના બને છે, તો 2 લાખ રૂપિયા સુધીનું કવચ જે છે તે સરકાર તમને આ યોજનામાં પાછું આપે છે. આ યોજનામાં અરજી કરવા માટે નજીકની કોઈ પણ સરકારી બેંકમાં તમે જઈને ફોર્મ ભરાવી શકો. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ટ્રાફિક નિયમો બદલાઈ રહ્યા છે. આવનારા 15 દિવસ આખા ગુજરાતમાં થઈ જજો સાવધાન, કારણ કે વળી પાછી ટ્રાફિક નિયમોની લઈને મિત્રો સૌથી કડકમાં કડક નિયમો લાગુ થશે. ગુજરાતમાં આવનારા 15 દિવસ માટે સરકાર જે છે તેના તરફથી નિર્ણય લેવાયો છે. એક વિશેષ ડ્રાઈવ યોજવામાં આવશે. ગુજરાતમાં આવતીકાલથી મિત્રો આ ડ્રાઈવ શરૂ થઈ જવાની છે. ટ્રાફિક પોલીસ જે છે તે મિત્રો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે પગલાં લેશે. આગામી 15 દિવસ સુધી ટ્રાફિક નિયમોની ઝુંબેશ મિત્રો હાથ ધરવામાં આવી છે. ત્યારે 15 દિવસ સુધી આ ઝુંબેશ ચાલવાની છે, જેમાં 15 દિવસ સુધી જે પણ લોકો નિયમોનું ઉલ્લંઘન કરશે, જેમ કે કોઈ પણ પ્રકારનું નિયમોનું ઉલ્લંઘન હોય, જેમાં કે ટ્રાફિક પોલીસની ડ્રાઈવની અંદર જો તમે સીટ ઉપર બેઠા હશો, 3 સવારીમાં ટ્રિપલ સીટમાં મિત્રો ગાડી ચલાવતા હશો તો પણ દંડ ફટકારવામાં આવી શકે. ટ્રાફિક પોલીસની આ ડ્રાઈવની અંદર ડ્રાઇવિંગ લાયસન્સ વગર જો કોઈ ગાડી ચલાવતું હોય, નંબર પ્લેટ વગરની ગાડી હોય, કાળા કાચવાળી ગાડી હોય કે પછી હેલ્મેટ ન પહેર્યું હોય, ગેરકાયદેસર LED લાઇટ એટલે કે હાઈ બીમવાળી લાઇટ મૂકેલી હોય, આ બધા મિત્રો અનધિકૃત પાર્કિંગ સહિતના જેટલા પણ ટ્રાફિક નિયમોનો ભંગ કરશો તો કાર્યવાહી ઓન ધ સ્પોટ કરવામાં આવશે. અને આ ડ્રાઈવ મિત્રો યોજવામાં આવી રહી છે પોલીસ તરફથી આવનારા 15 દિવસ માટે. તો ખાસ બહાર નીકળો તો હેલ્મેટ પહેરવાનું ફરીથી શરૂ કરી દેજો અને તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરજો, નહીતર ખિસ્સામાંથી દંડ આપવો પડશે.